નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસર નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026માં વોર્ડ વાઇઝ પરિણામ જાહેર કરું છું। બેઠક અને ઉમેદવારના નામ સાથે સૌપ્રથમ વોર્ડ નંબર 1, બેઠક નંબર 1, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ સ્ત્રીમાં આશાબેન મોહનભાઈ વાઘેલા, ભારતીય જનતા પાર્ટી। બેઠક નંબર 2, સામાન્ય સ્ત્રી રિંકુબેન ખારવા, ભારતીય જનતા પાર્ટી। ત્રીજી બેઠક અનુસૂચિત જાતિ અશોક કુમાર પરમાર, ભારતીય જનતા પાર્ટી। ચોથી બેઠક જયપ્રકાશ પટેલ, સામાન્ય, ભારતીય જનતા પાર્ટી। વોર્ડ નંબર 2 નું પરિણામ જાહેર કરવામાં આવે છે। બેઠક નંબર 1, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ ચૈતાલીબેન પ્રજાપતિ, ભારતીય જનતા પાર્ટી। બીજી બેઠક સામાન્ય સ્ત્રી અનિતાબેન પડિયાર, ભારતીય જનતા પાર્ટી। બેઠક નંબર 3, અનુસૂચિત આદિજાતિ ડોક્ટર ઇલાક્ષીબેન પટેલ, ભારતીય જનતા પાર્ટી। બેઠક નંબર 4, સામાન્ય સુકૃતભાઈ કાછિયા પટેલ, ભારતીય જનતા પાર્ટી। વોર્ડ નંબર 3 નું પરિણામ જાહેર કરવા જઈ રહ્યા છીએ। વોર્ડ નંબર 3 માં પહેલી બેઠક સામાન્ય સ્ત્રી બેનઝીર અમુના મલેક, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ। બેઠક નંબર 2, સામાન્ય સ્ત્રી સમીમબેન ઇમ્તિયાઝભાઈ પટેલ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ। બેઠક નંબર 3, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ મોહમ્મદ આસિફ ઉસ્માન ગનીશા દિવાન, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ। બેઠક નંબર 4, સામાન્ય અબ્દુલ સઈદ મલેક, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ। વોર્ડ નંબર 4, પ્રથમ બેઠક સામાન્ય સ્ત્રી શહેનાઝ બીબી નાઝીમ ખાન પઠાણ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ। બીજી બેઠક સામાન્ય સ્ત્રી શેરબાનુ પટેલ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ। ત્રીજી બેઠક સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અહમદ શાહ નૂર શાહ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ। ચોથી બેઠક સામાન્ય વોર્ડ નંબર 4, જુબેર યુનુસભાઈ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ। પોલીસ સ્ટાફને વિનંતી કે 5 મિનિટ માટે ડીજે બંધ કરાવે। ડીજે બંધ કરાવે। 5 નું પરિણામ જાહેર કરવામાં આવે છે। પ્રથમ બેઠક સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ રસીદાબેન ગાંધી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ। વોર્ડ નંબર 5 માં બીજી બેઠક સામાન્ય સ્ત્રી ફરહીન મલેક, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ। વોર્ડ નંબર 5, ત્રીજી બેઠક સામાન્ય ઇમ્તિયાઝ અબ્દુલ્લા બાલાવાલા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ। વોર્ડ નંબર 5 માં ચોથી બેઠક સામાન્ય મોહમ્મદ સમીર રહેમાનભાઈ મલેક, અપક્ષ। વોર્ડ નંબર 6, પ્રથમ બેઠક સામાન્ય સ્ત્રી કેશાબેન મણિયાર, ભારતીય જનતા પાર્ટી। બેઠક નંબર 2, સામાન્ય સ્ત્રી ચિરાંગીની અલ્પેશ કુમાર પટેલ, ભારતીય જનતા પાર્ટી। ત્રીજી બેઠક સામાજિક શૈક્ષણિક પછાત અજયભાઈ વાઘેલા, ભારતીય જનતા પાર્ટી।
ચોથી બેઠક સામાન્ય જીગર કુમાર પટેલ ભારતીય જનતા પાર્ટી. અંતિમ વોર્ડ નંબર 7 નું પરિણામ જાહેર કરવા જઈ રહ્યા છીએ. વોર્ડ 7 માં પ્રથમ બેઠક સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ શ્રી વૈશાલીબેન વનરાજભાઈ રબારી ભારતીય જનતા પાર્ટી. બેઠક નંબર 2 સામાન્ય શ્રી સોનાલીબેન લક્ષ્મણભાઈ સેને ભારતીય જનતા પાર્ટી. બેઠક નંબર 3 સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ દલપતભાઈ કાભાઈ વાઘેલા ભારતીય જનતા પાર્ટી. અને અંતિમ બેઠક સામાન્ય વોર્ડ નંબર 7 માં પંકજભાઈ ભાઈલાલભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી. થેન્ક યુ.